માંડવી તાલુકાના મોટા ભાડિયા શાળા નંબર 3માં બાળક ઉપર જર્જરિત બારી પડી હતી અને શાળામાં શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ગંભીર બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ખેરાજભાઈ ગઢવીની આગેવાનીમાં એસએમસી સભ્યો અને આગેવાનોએ ચીમકી આપી છે કે જો આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં તાળાબંધી કરવામાં આવશે. બીજી તરફ આ રજૂઆત દરમિયાન કોંગ્રેસ નેતા મીત ગઢવી ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે તાલુકાની શાળાઓમાં ખુદ પ્રિન્સિપાલ દારૂ પીને આવે છે. સરસ્વતીના ધામને લજવતા આવા નશાખોર શિક્ષકો સામે તાત્કાલિક તપાસ કરી કડક પગલાં ભરવામાં આવે તેવી તેમણે ઉગ્ર માંગ કરી છે. જો અમે એક શાળાની અત્યારે મારા વિસ્તારમાં આવે છે મોટા ભાડિયા શાળા નંબર 3 એની અંદર એક બાળક ઉપર એક જર્જરિત મકાનમાંથી એક બારી પડી અને એ છોકરાને લાગેલું અને અત્યારે અમારા ત્યાંના એસએમસીના જે અધ્યક્ષ છે એ પણ અત્યારે રજૂઆત કરવામાં આવે કારણ કે આ શાળા જર્જરિત છે અને લગભગ 6 મહિના પણ આ લોકોને લેટર લખેલું છે, એનો કોઈ અમને જવાબ નથી. અને જ્યારે અમને એવું લાગ્યું કે હવે તો અમારા બાળકો ઉપર જાનનો ખતરો છે, જો કોઈ જાનમાલની નુકસાન થાય, અમારા નાના ભૂલકાઓને જો આવી રીતે તકલીફ પડતી હોય અને જો દેશના ભવિષ્યને માંડવી તાલુકાના ભવિષ્યને જો આવું થતું હોય તો ગંભીર બાબત છે. એક તો શિક્ષકોની ઘટ, બીજું આ કન્યા માટે કોઈ શૌચાલય નથી. જ્યારે સરકાર એમ કહેતી હોય બેટી પઢાવો, બેટી ભણાવો, બેટીને આગળ વધારો, જ્યારે આવા બધા સૂત્રો તમે પોકાર પણ ત્યાં જો આ જ પોઝિશનમાં શૌચાલય ન હોય, બેસવા માટેની કોઈ વ્યવસ્થા ન હોય, એ ખૂબ ગંભીર બાબત છે. અમે અત્યારે તાલુકા શિક્ષણ અધિકારીને પણ અમે મળેલા છીએ અને એને સૂચનાઓ આપી છે કે તમે 7 દિવસની અંદર ત્યાં તમે મુલાકાત લો અને મુલાકાત લેતા એનો અહેવાલ પણ અમને આપો અને ઘટતું કરશો. જો અમારે કોઈ તમારા સાથે કોઈ સંઘર્ષમાં ઉતરવું નથી, પણ અમારા બાળકો માટે જો આવી રીતે જો આ વ્યવસ્થા નહીં થાય તો અમે એના માટે લડી પણ લેશું અને જ્યારે તાળાબંધીને એવી થશે ત્યારે ગંભીર એની અસરો થશે. બીજું તમને કહું કે 2 દી પહેલા હું રાજલા, આપણા જે માંડવી તાલુકામાં રાજલા ગામ છે એ સ્કૂલની પણ મેં મુલાકાત લીધી. 1 થી 5 ધોરણ છે, એમાં શિક્ષક એક છે. હમણાં કોઈ જ્ઞાન સહાયક દીકરી કોઈક આવી છે, ત્યાં પણ શિક્ષકો એ પૂરા નથી. અને તમને હું બાથરૂમનો ફોટો ને તમે ત્યાંના તમે જો હું સ્થાનિક તમે જાઓ ને ત્યાં બાથરૂમની પણ વ્યવસ્થા નથી. એ ખૂબ ગંભીર બાબત છે. જ્યારે આપણા બાળકોને આવા જો શિક્ષણ આપશું અને આવા બાળકોની જો કોઈ સુવિધા નહીં આપી તો આપણું ભાવિ ક્યાં? જ્યારે આ દેશનું ભાવિ આપણા માંડવી તાલુકાનું ભાવિ ગણાય છે, જેમાંથી સાયન્ટિસ્ટો પેદા થશે, વકીલો પેદા થશે, ડોક્ટરો પેદા થશે, નેતાઓ પેદા થશે, અને જો એ શિક્ષણમાં જો કચાશ હશે એ ખૂબ ગંભીર બાબત છે. અને અમે એક તાલુકાના જવાબદાર વ્યક્તિઓ છીએ અને આ પોઝિશન તો હું આપના માધ્યમથી કહી દઉં છું કે નહીં ચલાવી લઈ. શિક્ષણ છે, ઓરડાઓ છે, એના માટે અમે પહેલી પ્રાથમિક અમારી જરૂરિયાત એ જ હશે અને અમારી માંગણી પણ સરકાર કરી જશે કે આમાં સુધાર કરો. અને જો સુધાર નહીં કરો તો આવતા ભવિષ્યમાં અમારે મોટી લડાઈ લડવી પડશે અને એમાં કદાચ અમારા શરીરનો પણ ભોગ આપવું પડે. અમે આપના માધ્યમથી માંડવીની પ્રજાને કહીએ છીએ, આપ પણ જાગો, આપણા જે હકો છે, બાળકો માટેના હકો છે, એના માટે લડી લો અને અમને પૂરેપૂરો સપોર્ટ કરો, તમારા અધિકારો, અને એના માટે અમે જાગૃત છીએ અને એમાં અમારા શરીરની, અમારા જાનની પર પરવા નહીં કરી એવી વિનંતી સાથે જય હિન્દ. આજે મોટા ભાડિયાની અંદર જે શાળા નંબર 3 છે એની અંદર ઓરડાની જર્જરિત હાલતમાં હોવાના કારણે અહીં ખેરાજભાઈ અને તેમના એસએમસીના જે અધ્યક્ષ એ બધા આવ્યા હતા. એવી જ રીતે આખા તાલુકાની અંદર જે આ પ્રોબ્લેમ છે એ બહુ મહત્વની વાત છે અને આખા તાલુકાની અંદર આ તકલીફ છે. એટલે એના માટે શિક્ષણ અધિકારીને આજે લેખિત રજૂઆત કરેલ છે. દિન 7 ની અંદર નિકાલ નહીં થાય તો તાલુકા પંચાયત ઉપર જોખમ મંડરાઈ રહ્યું છે, સ્પષ્ટ છે. અને અમે સ્પષ્ટ કહીએ છીએ જો 7 દિવસની અંદર આ અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો તાલુકા પંચાયતની અંદર અમે કોઈને દેશું નહીં. એ અધિકારીઓને બહાર બેસાડવાનો સમય આવી જશે. એટલે સ્પષ્ટ અમે કહીએ છીએ 7 દિવસની અંદર આનો નિકાલ થાય નહીંતર. અને બીજી વાત કે તાલુકાની એવી 1 થી 2 શાળાઓ જે અંદર છે જ્યાં આચાર્યશ્રી દારૂ પીને આવે છે, એના બાબતે પણ અમે શિક્ષણ અધિકારીનું કીધું છે કે આની કાં તો બદલી કરો ને કાં તો તમે ફરિયાદિત થઈ અને એની જે બી કરવાનું. જો અમે મેદાને આવ્યા તો એ છેલ્લો દિવસ હશે એ આચાર્યનો. આચાર્યને પણ અહીંયાથી હું સૂચના આપું છું કે ભાઈ હું તમને 15 દી પહેલા મળવા આવ્યો હતો અને સ્પષ્ટ કહી ગયો હતો કે તમારે દારૂ પીને તમારે શાળાની અંદર આવવું નહીં. એ પણ આચાર્ય આવે, ભગવાનનું ધામ કહેવાય શાળા એટલે, તો એની અંદર જો આચાર્ય પોટલીઓ પીને આવતું હોય તો એનો કોઈ મતલબ નથી. એનો મતલબ આ સરકાર માત્ર ને માત્ર વાતો કરે છે
અને ત્યાં તો મુખ્ય મોટા નેતાઓ, ગજાના નેતાઓ જ્યાં મોટા મોટા મંચ ઉપર બેસે છે એવા ગામના ખૂબ મોટી વસ્તી ધરાવતું ગામની અંદર જો આવી પરિસ્થિતિ હોય તો તમે સમજી શકો છો ભાજપની રાજની અંદર શું શું ચાલી રહ્યું છે.